અત્યારે જો તમે જોઈ શકો છો બાકી જો રાઇડ્સ નું કામ અત્યારે બધું મસ્ત મજાનું જો કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ જો બધું એટલે બધી રાઈડો છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે જો સામે જો આ નહોતું આ બી નહોતું એટલે બધું કામ છે બધું થઈ ગયું છે મસ્ત મજાનું જો કમ્પ્લીટ પછી આ જો રાઈડ એક અત્યારે નવી આવી છે જો એનું કામ પણ ચાલી રહ્યું છે જો આપણે જોઈ શકો છો બધી રાઈડો છે ને અત્યારે એકદમ થઈ ગઈ છે મસ્ત મજાની કમ્પ્લીટ બધું જ બધું થઈ ગયું ફિટિંગ જે હતું નહીં એ પ્રોબ્લેમ હવે લગભગ નથી રહેવાનો કેમ કે અત્યારે છે ને ટાઈસ નાખી દીધી એટલે જે વરસાદ આવે ને જેથી આ ગારો બહુ જ થતો ખેતર હતું મિત્રો આપણા મિત્રનું બ્રેક ડાન્સ છે અત્યારે તો આપણે એની નીચે આવ્યા હતા ઉપર તો આપણે બધા બેસીને જોઈ જોઈએ પણ આપણે નીચે કોઈ જોયું ન હોય આપણો મિત્ર નો હતો આપણે એની પાસે આવ્યા હતા તો કીધું આપણે અંદર જઈને નીચેથી પણ તમને બતાવી બ્રેક ડાન્સ જો અત્યારે જો આપણે જોઈ શકો છો મિત્રો મસ્ત જો અત્યારે ચમક છે ને એકદમ મારી રહ્યું છે કલર એકદમ ઉઠાવ આવી રહ્યો છે તો ફાઇનલી મિત્રો હવે આવી ગયા છે આપણે પરબધામમાં ફરી એકવાર નવો પાર્ટ 4 લઈને આવી ગયા છે સતત મિત્રો 2 દિવસથી વરસાદ એકદમ કન્ટિન્યુ હતો જેથી આપણે પરબનો વ્લોગ તો નાખવો હતો પણ આપણે વાવી શક્યા નહોતા એટલે આ જો વરસાદના કારણે છે ને જો અત્યારે કેવો માહોલ થઈ ગયો છે પરબનો તે આપણે બધો તમને આપણા વ્લોગની અંદર કન્ટિન્યુ બતાવવાના છે અને તે પેલા જો વરસાદના લીધે અત્યારે કઈ રીતની મુસીબત પરબમાં અત્યારે થઈ છે એ તમને વાત કરી તો આપણે આના પહેલા આપણા શોર્ટ વિડીયો નાખ્યો તો પરબનું જે પુલ આવેલો હતો પુલ તૂટી ગયું હતું તે બધું કામ થઈ ગયું હવે કમ્પ્લીટ ને પરબે જો આ વરસાદના લીધે છે ને ડેકોરેશનમાં અને જે તૈયારીઓમાં છે ને થોડીક મુશ્કેલીઓ પડતી હોય કેમ કે બહારની જે તૈયારીઓ હોય ચાલુ વરસાદમાં થઈ શકે ના હોય એવી તૈયારીઓ હોય બાકી જો રાઇડ્સની તૈયારી હોય તે પણ વરસાદના લીધે ના થઈ શકે એવું પણ હાલતું હોય છે અત્યારે જો ફરી પાછા આપણે પરબધામની અંદર આવી ગયા છે ઘણા મિત્રોની કમેન્ટો હતી કે પાર્ટ 4 લઈને આવો અને કેવી તૈયારીઓ પહોંચી છે તે બધી બતાવો તો આપણે આવી ગયા છીએ ફરી પાછા પરબધામની અંદર તો ચાલો આપણે પેલા રાઇડ્સ તરફ જઈએ વરસાદ 2 દિવસથી સતત હતો તો અત્યારે રાઇડ્સમાં અત્યારે કેવો માહોલ થઈ ગયો છે કેવો ગારો છે કેટલી તૈયારીઓ પહોંચી છે અને કેવી નવી નવી રાઇડ્સ આવી છે અને ખાસ વાત તો એ છે કે પરબધામની અંદર અત્યારે જલપરી મેળો પણ થવાનો છે યોજવાનો છે જલપરી પણ આવવાની છે પરબધામની અંદર તો અત્યારે એ પણ લગભગ ઓલમોસ્ટ આવી જ ગઈ છે ને એની પણ કદાચ તૈયારીઓ ચાલુ હોય છે તે પણ તમને આપણે બતાવવાના છે વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો વ્લોગ સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલમાં પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફટાફટ પહેલા આપણે છે ને રાઇડ્સ તરફ જઈએ પછી મંદિરની અંદર કેટલી તૈયારીઓ ચાલી રહી છે તેમજ રસોડાની અંદર કેટલી તૈયારીઓ ચાલી રહી છે અને કેટલું કામ પહોંચ્યું છે બધું આપણે કન્ટિન્યુ બતાવવાના છે ચાલો ફટાફટ આપણે રાઇડ્સ તરફ જઈએ ત્યાંનો શું માહોલ છે તે તમને બતાવીએ મિત્રો પહોંચી ગયા છે અત્યારે રાઇડ્સ તરફ પરબધામની મેળાની રાઇડ્સ અત્યારે લગભગ બધી થઈ ગઈ એકદમ કમ્પ્લીટ મસ્ત મજાની બધી રાઈડો ફિટિંગ થઈ ગઈ છે આપણે જે પાર્ટ 3 લઈને આવ્યા હતા તેનાથી લગભગ બધું કામ છે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે તો લગભગ 10-12 દિવસની અષાઢી બીજની મેળાની વાર છે એટલે બધી રાઈડો થઈ ગઈ એકદમ કમ્પ્લીટ આપણે તમને બતાવીએ ચાલો અત્યારે રાઇડ્સનો માહોલ જો આપણે જોઈ શકો છો બધી રાઈડો છે ને અત્યારે એકદમ થઈ ગઈ છે મસ્ત મજાની કમ્પ્લીટ બધું જ બધું થઈ ગયું ફિટિંગ જે હતું નહીં ઓલું બધું હતું જે બાકી આ સાઈડ પણ જે બધું કામ છે તે બધું કમ્પ્લીટ થઈ જ ગયું છે ઓલમોસ્ટ બધું કામ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે આ સાઈડ પણ જો રાઈડો ઘણી બધી આવી છે નવી નવી આપણો જો મિત્ર આવ્યો છે કાલુ કાલુ બોલો બોલો આ બધો નવો નવો માલ આવ્યો છે અને એક ખાસ વાત કે જો ઓલી બાજુ આપણે મોતના કુવાનું જે આપણે પહેલા વ્લોગમાં બતાવ્યું હતું તે જો કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે મોતના કુવાનું હવે જલપરી મેળો કઈ સાઈડ છે એ આપણને પણ ખબર નથી એટલે આપણે પહેલાં તો જાણી લઈએ અને ત્યાંની તૈયારીઓ કેટલે પહોંચી છે ને આવ્યા છે કે નથી આવ્યા તે બધું આપણે ચાલો ફટાફટ પહેલાં તો જાણી લઈએ મિત્રો જે આપણે રાઇડ્સની વાત કરી તો જો અત્યારે વરસાદ આવ્યો ને તે પછી પણ જે ગારો થતો ને એ પ્રોબ્લેમ હવે લગભગ નથી રહેવાનો કેમ કે અત્યારે છે ને ટાઈસ નાખી દીધી એટલે જે વરસાદ આવે ને જેથી આ ગારો બહુ જ થતો ખેતર હતું એટલે આમાં છે ને રાઇડ્સના હિસાબે બહુ જ ગારો થતો પબ્લિક આવતી લગભગ એ પ્રોબ્લેમ છે હવે આપણે મેળાની અંદર નહીં જોવા મળે જો આપણે જો આ ખાલી ગાડીના અત્યારે સિલા છે જો ફરતી કરે તે પણ લગભગ બધું હજી તો રેવલ થઈ જશે કમ્પ્લીટ બાકી જો રાઇડ્સનું કામ અત્યારે બધું મસ્ત મજાનું જો કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ જો બધું એટલે બધી રાઈડો છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે જો સામે જો આ નહોતું આ બી નહોતું એટલે બધું કામ છે બધું થઈ ગયું છે મસ્ત મજાનું જો કમ્પ્લીટ પછી આ જો રાઈડ એક અત્યારે નવી આવી છે જો એનું કામ પણ ચાલી રહ્યું છે બાકી જો અત્યારે ગારાનો પ્રોબ્લેમની વાત કરીએ તો જરા પણ લગભગ પ્રોબ્લેમ થવાનો નથી મેળાની અંદર તો લગભગ થાય જ નહીં ગમે એટલો કદાચ વરસાદ આવે ટાઈસ નાખી છે એટલે એ પ્રોબ્લેમ તો નહીં રહી આ વખતે બાકી પોર તો જે છે ગારો આ ખેતરના હિસાબે છે ને ખૂબ જ ગારો થયો હતો
અને પબ્લિક ખૂબ જ હેરાન થઈ હતી. એટલે આ વખતે અહીંયા પણ આ પ્રોબ્લેમ નહીં રહી ગારાનો. અને જે કટલેરી બજારો હોય ને કટલેરી બજારોની અંદર પણ ટાઇલ્સ નાખીને બધું રેવલ કરવામાં આવ્યું, કેમ કે તેમાં પણ ખૂબ જ ગારો થતો હતો. એટલે એ પણ પ્રોબ્લેમ હવે જરા પણ રહેવાનો નથી. એટલે આ વખતે જો પરબના મેળાની અંદર જે કોઈ શ્રદ્ધાળુ મિત્રો આવતા હોય તો હેરાન થવાની જરાય ઉપાધિ છે નહીં. મસ્ત મજાની આજકાલ તૈયારીઓ જોરદાર કરી દીધી છે, જેથી પબ્લિક હેરાન ન થાય. ચાલો પહેલાં આપણે સ્ટેજ પ્રોગ્રામ છે ત્યાં જઈને ત્યાંનો માહોલ તમને બતાવીને પછી મંદિરની અંદર જઈ અને મંદિરની અંદર કેટલોક તૈયારીનો કાર્યક્રમ પહોંચ્યો છે તે બધું તમને બતાવી આપણી વ્લોગથી માધ્યમથી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો ફટાફટ હવે આપણે જઈએ સ્ટેજ પ્રોગ્રામ તેમજ મંદિરની અંદર. બાકી જો અહીંયા કઈ ગાડી પડી છે, જો ધૂમ ધૂમ ચલાએગા કાલુ ધૂમ. આ ડાયનોસોર છે લે જો. આ એલા જો ડાયનોસોર શું છે આ? મોઢું પૂછડી બે ભેગા કરી દીધા જો. कैसा लगा मेरा मजाक? હાલો તો આપણે છે ને સીધા જઈએ હવે મંદિર તરફ ને સ્ટેજ પ્રોગ્રામ તરફ. મિત્રો આપણા મિત્રનું બ્રેક ડાન્સ છે અત્યારે, તો આપણે એની નીચે આવ્યા હતા. ઉપર તો આપણે બધા બેસીને જોયું જોઈએ, પણ આપણે નીચે કોઈ જોયું ન હોય. આપણો મિત્ર નો હતો, આપણે એની પાસે આવ્યા હતા તો કીધું આપણે અંદર જઈને નીચેથી પણ તમને બતાવી બ્રેક ડાન્સ જો. અત્યારે જો નીચેથી આવી રીતનું કંઈક દેખાઈ રહ્યું છે, જો બધું મસ્ત મજાનું જો મશીનરી બધી લાગેલી છે જો. ને આવું કંઈક જો નીચેથી બ્રેક ડાન્સનો માહોલ હોય છે. જો આ કાલો અહીંયા રહ્યો નીચેથી તો આપણે પણ પહેલી વાર જોયું છે. જો બ્રેક ડાન્સ કંઈક આવું દેખાઈ રહ્યું છે નીચેથી, જો મસ્ત મજાનું. તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો. બાકી અમે તો પહેલી વાર જોયું છે. તમે જોયું છે આના પહેલા કે નથી જોયું તે કમેન્ટની અંદર અમને જણાવી દેજો. મિત્રો સ્ટેજ પ્રોગ્રામનું પણ કાર્યક્રમ બધો થઈ ગયો, મસ્ત મજાનું ફિટિંગ કામ થઈ ગયું છે. હવે જે પડદા લાગી રહ્યા છે, તાલપત્રીને જે આપણે તમને વાત કરી હતી વરસાદને લીધે તાલપત્રી બાંધવાની, તે પણ કામ ચાલી રહ્યું છે ને બધું કામ ઓલમોસ્ટ ખતમ થવા જ આવ્યું છે. આપણે તમને બતાવીશું જો આ મસ્ત મજાનું જો પેટર્નમાં પડદા બાંધ્યા છે. બાકી જ્યાં ખુલ્લું હતું એની ઉપર જો તાલપત્રી કાળા કલરની બાંધી દીધી છે. જો અંદરનો કંઈક આ રીતનો માહોલ છે. જો અત્યારે કામ ચાલી રહ્યું છે, જો બધું ફિટિંગ કામ થોડુંક જ રહ્યું છે. બાકી અહીંથી તમને જો બતાવીશું આપણે. જો તમને કીધું એમ જો કે કાળી તાલપત્રી છે ને ફરતા પાથરી છે, એટલે કે વરસાદના લીધે છે ને કોઈ શ્રદ્ધાળુ મિત્રો જો છે ને હેરાન ન થાય. જો ઓલી બાજુ કામ ચાલી રહ્યું છે એટલું જ બાકી રહ્યું છે. ચાલો ફટાફટ મંદિર તરફ જઈએ અને ત્યાંનું પણ જે ડેકોરેશન તેમજ તૈયારીઓ છે તે કેટલે પહોંચી છે તે પણ તમને આપણે બતાવીએ. મિત્રો જો અત્યારે ગેટ પણ મસ્ત મજાનો શણગારેલો છે પરબનો. જો અત્યારે જો તમે જોઈ શકો છો મસ્ત મજાનું જે વેલકમ ગેટ છે તે અત્યારે મસ્ત ગોઠવો. જો ગાડી આવી છે કંઈક અંદર રેવલ કરવા માટે. ચાલો મંદિર તરફ જઈને ત્યાંનું આપણે જે ડેકોરેશન છે તે બધું આપણે જોઈએ. તો ભાઈ મિત્રો અત્યારે જો તમને મંદિરની વાત કરીને તો વરસાદ પછીનું જે ચમક આવી છે ને એક નંબર ચમકે છે ખરેખર મિત્રો. કલરનો ઉઠાવ આવ્યો છે એક નંબર. સાફ સફાઈ કરી તેમજ જો વરસાદ આવ્યો ને એટલે બધું સાફ થઈ ગયું છે. એકદમ મસ્ત મજાનું મંદિર છે અત્યારે દેખાઈ રહ્યું છે. આપણે તમને વેઇટ નથી કરાવું, ચાલો ફટાફટ મંદિરના દર્શન કરાવી. એક નંબર ખરેખર અત્યારે તો આવી રહ્યું છે વરસાદ પછીનો મંદિરનો માહોલ. જો આપણે જોઈ શકો છો મિત્રો મસ્ત જો અત્યારે ચમક છે ને એકદમ મારી રહ્યું છે. કલર એકદમ ઉઠાવ આવી રહ્યો છે. તેમજ જે આ કુંડ આપણે ઓલકેર તમને વાત કરી હતી કે સાફ થવાની તૈયારી હતી, જો અત્યારે સાફ થઈ ગયું છે એકદમ છે ને દૂધિયા કલરનું જો પાણી થઈ ગયું. આખે આખું કુંડ છે મસ્ત સાફ થઈ ગયું છે. બધી તૈયારીઓ છે ને ઓલમોસ્ટ જો હવે ખતમ થવા આવી છે. બાકી મંદિરનું લોકેશન છે અત્યારે એક નંબર આવી રહ્યું છે. ફરતી કરે જો હવે અત્યારે છે ને શ્રદ્ધાળુ લોકો ખૂબ જ આવતા હોય, કેમ કે અષાઢી બીજ છે એને નજીક આવી ગઈ છે. હવે 10 કે 12 દિવસની વાર રહી છે. એટલે હવે અત્યારે છે ને જે શ્રદ્ધાળુ મિત્રો હોય તે બહુ જ આવતા હોય. એટલે બધું ઓલમોસ્ટ કામ છે તે ખતમ થવા આવ્યું છે. રસોડાનું કામ કેટલે પહોંચ્યું છે તે પણ આપણે તમને ચાલો બતાવવાના છે. એટલે પહેલાં ફટાફટ આપણે આમ જઈએ મંદિર તરફ. આખે આખું મંદિરનું લોકેશન મસ્ત તમને ફરી એકવાર બતાવી દઈએ. ફૂલ છોડને અડશો નહીં, કાંઈ વાંધો નહીં. બાકી ફૂલવાળી તો જોઈ શકો છો મિત્રો તમે. આપણે અડવાની મનાઈ કરી છે, બાકી ફૂલવાળી જોવાની નહીં. મસ્ત મજાનું જો અત્યારે ફૂલ આવી ગયા છે વરસાદ પછીના. મંદિર પણ જો અત્યારે મસ્ત દેખાઈ રહ્યું છે. તેમજ જો આ સાઈડ પણ મસ્ત મસ્ત નવા નવા ફૂલ આવી ગયા છે. અહીંયા આપણે છે સ્તંભ, ગોલ્ડન કલરનો સ્તંભ સ્નેક વાળો જો. અને એક સ્નેક અહીંયા છે જો કાલુ સ્નેક. નહીં જો મંદિર પણ મસ્ત છે. હાલો રસોડા સાઈડ હવે ચાલ્યા જાય છે. હાલો રસોડા સાઈડ હાલો રસોડા
ઝડપથી ના આવે તો ગાયગા. હાલો ફટાફટ જાય રસોડા સાઈડ. રસોડાની જે તૈયારીઓ છે તે કેટલા પહોંચી છે તે પણ આપણે તમને બતાવીએ. મિત્રો આ સાઈડથી મંદિરનું કંઈક અલગ લુક આવી રહ્યું છે. મસ્ત જો અત્યારે ચમક આવી રહી છે. મંદિરની એક નંબર મિત્રો જે ચમક આવી રહી છે. તેમજ જો અમે ગાર્ડનમાં અત્યારે ફરવા આવ્યા હતા. જો આ જે ફૂલવાડી તમને કીધું તે સાહેબ, અને પેલી સાઈડ છે રસોડું. ચાલ કલ્લુ રસોડી કે તરફ. बड़ा हरामी हो बेटा. જાય બીજું હોય. હે? હાલો રખોડ બીજું હોય. હાલો ગાયગા. મસ્ત હાલો. ચાલો મિત્રો અમે જઈએ હવે ફટાફટ રસોડાની સાઈડ. ત્યાં પણ જો તૈયારી અત્યારે દેખાય તો રહી છે. મસ્ત મજાની તૈયારીઓ ચાલી રહી. ચાલો તમને બતાવી હવે. તો મિત્રો રસોડા સાઈડ છે ને બધું જે જમાડવાર હોય ને અષાઢી બીજનું, તે બધું આપણે જે બગીચો છે ને બગીચાની અંદર વૃંદાવન છે, આ કંઈક કહેવાતું હોય છે બગીચો, તેની અંદર બધું જમાડવાર છે બધી પબ્લિકનું રાખવાનું આવે છે વારા ફેરી. અને અત્યારે જો તેની તૈયારી છે ને બધી થઈ ગઈ કમ્પ્લીટ મસ્ત મજાની. ચાલો આપણે તમને બતાવીશું. જો આ છે ને જો આખે આખો બગીચો છે. પેલા જો બગીચો છે મસ્ત મજાનો. હવે આ જે દેખાઈ રહ્યું છે ને તે બધું જે ઓલા પીરસવા વાળા હોય ને તે બધું કાઉન્ટરનું, મતલબ કે કાઉન્ટર જે આવતું હોય ત્યાં બધે છે ને તાલપત્રી ને બધું રાખેલું છે, જેથી કે પીરસવાનું હોય જે ખાવાનું વસ્તુ હોય પ્રસાદ તે બધો બગડે નહીં. બાકી અહીંયા પણ જો એ જ રીતનું રાખેલું છે. એટલે આ લગભગ છે ને બાપુને અહીંયા બેઠક હોય છે વારાફેલી, એટલે આ કદાચ તે હોઈ શકે છે. જો અને તે સિવાય જો પાણીના કુંડ છે. જો અહીંયા મસ્ત મજાના બધા પાણીના કુંડ છે. જે પણ મિત્રો હોય ને જે જમીને પછી તેની ડીશ હોય છે તે હાથે ધોવાની હોય છે, તેના માટે પાણીના કુંડ છે. આ બાજુ પણ જો જે જમણવાર હોય તેની મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે. પેલા જો કુંડ તમને બતાવીશું. જો અમરદેવીદાસ, સતદેવીદાસ ને એવું બધું નામ સાથે જો મસ્ત મજાના કુંડ ચમકાવી નાખ્યા છે. જો અહીંયા પણ જો એક ગાડો ટાઈપ ખોડેલું છે. બાકી જો અહીંયા પણ જો આ જે તમને કીધું તેમ બધા લોકોને જમણવાર માટેનું ગોઠવેલું છે. તેમજ જો આ પતરા ફરતી કોર તમને દેખાઈ રહ્યા છે. પતરાની અંદર તો ખૂબ જ પબ્લિક છે તે જમવા માટે આવતી હોય છે. ત્યાં છે ને ફોહરું એક લાંબુ આખું પતરાનું શેડ બનાવેલો હોય છે. એમાં છે ને વધારેમાં વધારે જે ઓલું હોય ને જમણવાનું બધું એની અંદર રાખેલું હોય છે. ટેબલ ને જે પીરસવાવાળાનું તે બધું. ને બાકી આ ગાર્ડન આખેલું છે ને એ ગાર્ડનની અંદર બધાને જમવાનું બેસવાનું હોય છે. જો આપણું કલ્લું જો અહીંથી છે ને જો આ બધું છે ને ચાલુ થાય છે તો ઠેઠ સુધી છે ને જો પતરાનું છે આખે આખું. ઠેઠ વાં સુધી છે ને ખૂણા સુધી પતરાનું આખે આખું છે. તેમાં બધું જમણવાર હોય છે. અહીંયા પણ જો આ બધું છે તેની અંદર જમણવાર રાખવાનું આવે છે. અહીંયા જો ડીશ ધોવા માટેના કુંડ ભરવામાં આવશે. બાકી જો અહીંયા આ બધું તૈયારી અત્યારે થઈ ગઈ છે કમ્પ્લીટ ઓલમોસ્ટ. મસ્ત મજાની તૈયારીઓ થઈ ગઈ છે કમ્પ્લીટ. રસોડાને લઈને પણ બધી તૈયારીઓ થઈ ગઈ કમ્પ્લીટ. એટલે હવે તમે સમજી લો ને 10 કે 12 દિવસની પરબના મેળા, અષાઢી બીજના મેળાની વાર છે. એટલે તૈયારીઓ બધી થઈ ગઈ કમ્પ્લીટ. તમે કીધી આવવાના છો તે કમેન્ટ કરીને કહેજો. ચાલો ફટાફટ હવે તમને બધું બતાવી દીધું હતું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી હવે નેક્સ્ટ વિડીયો આવશે તે 2-5 દિવસની અંદર નવું અપડેટ સાથે આવી જશે મસ્ત મજાનું. જલપરી આપણે જોવા ગયા હતા, જલપરી વાળા હજી આવ્યા નથી. એ 5 કે 6 તારીખે આવવાના છે. એટલે હજી 2-3 દિવસની વાર છે. તે આપણે આવશે એટલે સીધો આપણે વ્લોગ લઈને આવી જાવ મસ્ત મજાનું. ચાલો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને કરી દો લાઈક. ચાલો ફટાફટ બહારની તરફ જઈએ. તો ફાઇનલી મિત્રો હવે અમે છે ને બરફને આખે આખું એક્સપ્લોર કરી આવ્યા છીએ. રાઇટ્સ તરફ જઈ આવ્યા, મંદિર તરફ જઈ આવ્યા, તેમજ જે સંતવાણી હોય તે સાઈડ જઈ આવ્યા. બધું એટલે બધું એક્સપ્લોર કરી આવ્યા છીએ. મસ્ત મજાની તૈયારીઓ એકદમ થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે 10-12 દિવસની અંદર જ બધું પૂરું થઈ ગયું છે કામકાજ. તો એટલે હવે મેળો આવી રહ્યો છે. જલ્દીથી તમે પણ આવી જાજો અષાઢી બીજના મેળાની અંદર. તારીખ ભૂલતા નહીં, 16 તારીખ 7મો મહિનો 2026 ની અંદર પહોંચી જાજો ફટાફટ. ચાલો આ વિડીયોને કરી દઈશું ફટાફટ એન્ડ. એ પેલા તમને આપણો કાલુ એક દોસ્તારની વાત કરતો હતો. હું કહેતો હતો ગરમી થઈ ગઈ જો આ વિડિયો ઉતારવામાં. તમે જો પેલા અંજો એને ગરમી જો ખરેખર અંજો કેટલી ગરમી થઈ ગઈ જો. ગરમી જો આ વરસાદની ગરમી હો ગરમી તો વાત જ. મિત્રો અત્યારે અમે આવ્યો છે સવારનો કે કોઈ 4 વાગ્યાનો કે એવું કઈ સમય નથી. અત્યારે વાગ્યા કેટલા ખબર? 12 વાગ્યા. ધોમ ધડકો અત્યારે હોય. 12 વાગ્યા, 12 બપોરે જે કહેવાય ને તે અત્યારે થઈ રહ્યો છે સમય.
તો પણ જો અત્યારે માહોલ છે ને એકદમ જે શાંત પડી ગયો હોય ને ઠંડો માહોલ હોય ને એવો છે. એનું કારણ ખબર વરસાદી માહોલ કાયમી છે ને બપોર પછી તો વરસાદ આવે ને આવે જ છે. એટલે અમે તો છે ને સ્પેશિયલ રજા રાખી હતી. કીધું આપણે જઈએ સવારમાં જઈએ, સવારમાં વરસાદ ઓછો હોય છે અને કદાચ હોય ના પણ હોય. આજ સવારનું અમારા માટે સારું હતું. મેં તો ચાર્જિંગ કરી લીધું, લાઇટ નહોતી અને આવી ગયા હતા ફટાફટ શૂટ કરવા માટે. અને વરસાદ પણ આજે સવારનો હતો નહીં. અત્યારે ગરમી ને ઉકળાટ છે ને ખૂબ જ થાય છે. એટલે બપોર પછી 100% પરબની અંદર ફરી એકવાર વરસાદ આવવાનો છે. તમે સમજી લો ને કે એમાં વરસાદ આવ્યા પછીનો માહોલ પણ જોરદાર અત્યારે હોય છે. આપણે જો આવવાના છે, વરસાદ આવી છે ને તો પણ તમને ક્લિપ બતાવીશું વરસાદ આવ્યા પછી શું પરબનું લોકેશન દેખાઈ રહ્યું. ચાલો ફટાફટ કરી દઈશું વિડીયોને અહીંયા એન્ડ. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને કરી દેજો લાઇક, જેથી નવા જે પરબને અષાઢી બીજના લગતા વિડીયો છે તે બધા કન્ટિન્યુ આપણા ચેનલ ઉપર બતાવવાના છે. ચાલો ફટાફટ કરી દે વિડીયોને અહીંયા એન્ડિંગ.